કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં? ચાલો આજે આપણે દ્વિપદી પ્રમેયમાં ટેક્સ્ટ બુક બાદ હવે જેડબલી સેક્શનમાં આગળ વધીએ. જેડબલી સેક્શનમાં લેવલ 1 એટલે કે ટેક્સ્ટ બુક પ્રકારના પ્રશ્નો. ટેક્સ્ટ બુક પ્રકારના પ્રશ્નો સરળતાથી ધીમે ધીમે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા જઈએ. પ્રથમ પ્રશ્ન સાવ સહેલો અને આ મુદ્દા પર આધારિત છે. a+b ની n ઘાત હોય તો વિસ્તરણમાં પદોની સંખ્યા કેટલી થાય? તો પદોની સંખ્યા કેટલી થશે? તો n ઘાત હોય તો એનાથી એક વધારે એટલે કે n+1 પદોની સંખ્યા થાય. તો હવે આપણી પાસે આ જે પદાવલી છે એને આપણે કંઈક આ રીતે લખી શકીએ. x - 2y ની ઉપર 3 × 3 એટલે કુલ 9 ઘાત છે. આમાં પદોની સંખ્યા કેટલી થશે? તો 9 ઘાત છે તો 9 + 1 એટલે કે કુલ વિસ્તરણમાં 10 પદો આવે એટલે કે પદોની સંખ્યા જુદા જુદા કે ભિન્ન પદોની સંખ્યા 10 છે તેમ કહેવાય. ફરીથી બીજો પ્રશ્ન, એનાથી એક ડગલું આગળ વધીએ. 3 પદ છે, આપણે આને કંઈક આવી રીતે લખી શકીએ. પૂર્ણવર્ગ પદાવલી છે, એના અવયવ કંઈક આવા પડશે. આ અંદરનો જે પદ છે એના અવયવ પડ્યા, ઉપર 7 ઘાત છે તે તેમના. હજુ આપણે એનું થોડું સાદું રૂપ લખીએ તો આવી રીતે લખી શકીએ. 7 × 2 = 14, કુલ 14 ઘાત થઈ. આમાં પદોના વિસ્તરણમાં પદોની સંખ્યા કેટલી થશે? તો પદોની સંખ્યા ઘાત ઉપરથી ખબર પડી જશે. ઘાત 14 છે તો 14 + 1 એટલે કે કુલ 15 પદો મળશે. ત્યાર પછીનો ત્રીજો MCQ, કુલ પદોની સંખ્યા, કુલ કેટલા પદો છે? તો જે અંદર પદાવલી છે કૌંસની અંદર તે એક 3 ઘાતવાળા પદ કોઈ હોય એનું વિસ્તરણ દર્શાવે છે. કુલ 4 પદ છે એટલે 3 ઘાતનું કોઈ વિસ્તરણ છે. વિસ્તરણ તે આનું છે 2 - x³ આ અંદરના કૌંસનું વિસ્તરણ ને ઉપર 4 ઘાત એમનું. ફરીથી આપણે આનું ઘનની રીતે વિસ્તરણ કરી જોઈએ તો આ પદ મળે છે કે નહીં જોઈ લે. પહેલા પદનો ઘન 2નો ઘન એટલે 8 છે. 3 × પહેલાનો વર્ગ ગુણ્યા બીજું કરીએ એટલે -12x આવી જશે. 3 × પહેલું ગુણ્યા બીજાનો વર્ગ કરીએ એટલે 6x² અને બીજા પદનો ઘન કરીએ એટલે -x³ મળશે. હવે પદોની સંખ્યા કેટલી? તો પદોની સંખ્યાના વિસ્તરણમાં પદોની સંખ્યા કેટલી થશે? તો કુલ 4 ઘાત છે એટલે 4 + 1 સોરી 4 × 12 12 ઘાત છે એટલે 12 + 1 કુલ 13 પદો મળશે. બરોબર, 4 × 12 ઘાત છે. અને જેમ જ 7 × 14 એટલે 14 + 1 કુલ પદો મળ્યા. મેં 4 × 12 કુલ 2 - x ની 12 ઘાત છે. 12 ઘાત છે એટલે વિસ્તરણમાં 12 + 1 એટલે કુલ 13 પદ મળ્યા. ત્યાર પછી ચોથો MCQ જોઈએ તો x + y ની 100 ઘાત વત્તા x - y ની 100 ઘાત ના વિસ્તરણમાં સાદુરૂપ આપ્યા પછી પદોની સંખ્યા. હવે તમે જાણો છો x + y ની 100 ઘાત છે એટલે વિસ્તરણમાં કુલ 101 પદ આવશે. બીજું પદ છે તેમાં પણ 101 પદ આવશે. બંને વિસ્તરણમાં ફરક કેટલો હશે? તો આ વિસ્તરણમાં 101 પદ આવશે, બધા 101 પદ પ્લસ હશે. જ્યારે 1 + 1 - 1 + 1 - એવું વિસ્તરણમાં પદ આવશે, કારણ કે વચ્ચે માઇનસ છે. એટલે હવે આપણે જોઈએ તો કેટલા 101 પદ આમાં પ્લસ છે ને આમાં 101 પદ, પેલું પ્લસ પછી માઇનસ પ્લસ માઇનસ એવી રીતે હવે વિસ્તરણ કરીએ તો કેટલા પદ વધે? તો એક સૂત્ર મુજબ આગળ વધીએ તો કંઈક આવું છે, જે ઘાત હોય એના અડધા કરીએ એટલે 50 વત્તા 1. સૂત્રને યાદ કરીએ તો ઘાત હોય એના અડધા કરી નાખો +1. આ પૂર્ણાંક ભાગ દર્શાવે છે. જો આપણને અપૂર્ણાંક મળ્યો હોય તો પણ એને પૂર્ણાંક બનાવીને 1 ઉમેરીએ એટલા પદોની સંખ્યા એટલે કે અત્યારે 51 પદોની સંખ્યા થશે. વિકલ્પમાં 51 હોય 51 તે તમે સિલેક્ટ કરી નાખજો. ઓકે, ત્યાર પછી પાંચમો MCQ તરફ આગળ વધીએ. આ વિસ્તરણમાં શૂન્યેતર પદોની સંખ્યાનું વિસ્તરણ કરીએ તો કેટલા પદ થશે? તો ફરીથી ઉપરનું સૂત્ર છે કેટલા પદ થાય? તો n/2 + 1. જ્યારે n એટલે ઘાત છે અત્યારે બંનેમાં 9
9/2 વત્તા 1. હવે આ પૂર્ણાંક ભાગ દર્શાવે છે 9/2 એટલે 4.5. 4.5નો પૂર્ણાંક ભાગ 4 થશે. 4 વત્તા 1 એટલે કુલ 5 પદો આપણને મળશે. ધ્યાન રાખો, ફરીથી પહેલાંનું વિસ્તરણ કરો તો 9 વત્તા 1 એટલે કુલ 10 પદ મળશે. બીજામાં પણ 10 પદ મળશે. 10 પદ મળશે. આ 10 પદ પ્લસ હશે ને આ 10 પદ પ્લસ માઇનસ એવા હશે. એટલે કે બીજી રીતે કહીએ તો અમુક પદ આના જેવા જ હશે અને અમુક પદ અહીંયા જે પદ હોય એનાથી વિરોધી પદ આમાં જોવા મળે. બંનેનો સરવાળો કરીએ તો 10 પદ આમાં છે, 10 પદ આમાં છે, એમાંથી અડધા ઉડી જશે, કેન્સલ થઈ જશે અને અડધા ડબલ થઈને કુલ 5 પદ મળે. એવી રીતે પણ વિચારીને લખી શકો. હવે ત્યાર પછી છઠ્ઠો MCQ. છઠ્ઠા MCQમાં જોઈએ તો આ એક વિસ્તરણ a+bની n ઘાતનું વિસ્તરણ હોય તેને આપણે વિસ્તરણમાં કુલ n+1 પદ મળે છે તે આપણે જોઈ ગયા છીએ. એ પદને સિગ્માના સ્વરૂપે આમ દર્શાવી શકાય: r = 0 to n NCR. પહેલું પદ એ છે એની n-r ઘાતની, બીજા પદની r ઘાત. હવે અત્યારે આપણે છઠ્ઠા MCQમાં કંઈક ઉલટું આપ્યું છે, એટલે કે જે MCQ છે એ આ સ્વરૂપે રકમ આપેલી છે અને આપણે આ સ્વરૂપે લખીએ. બરોબર છે? આ સ્વરૂપે એટલે શું છે તો કે અહીંયા જે a અને b છે, જે આધાર, એ બંનેનો સરવાળો, એટલે આધારનો સરવાળો, અને ઘાતાંક અહીંયા છે એ ઘાતાંકમાં ઘાતાંકનો સરવાળો થયો હોય. n-r+r કરીએ એટલે ઘાત n થઈ જાય. શું કહીએ ફરીથી? આના ઉપરથી લખી શકીશું. આના ઉપરથી આ પદ કેવી રીતે યાદ રાખશું? તો આધારમાં આધારનો સરવાળો છે અને ઘાતાંકમાં અહીંયા ઘાત શું છે તો ઘાત છે એનો સરવાળો છે. હવે આ રકમને એ સ્વરૂપે લખીએ, એટલે કે આપેલી છે રકમ આને આપણે આ સ્વરૂપે દર્શાવો તો આધાર શું છે આટલા ઉપરથી લખી શકીશું. આધાર છે 2 + -5 અને ઉપર ઘાત છે 10 - r + r ઘાત. એટલે કેટલા થશે? 2 - 5 એટલે -3 -3 -10 -3 ઘાત છે, એટલે કે 3 10 ઘાત. એવો આમાં વિકલ્પ હોય તે પસંદ કરશો. સામાન્ય રીતે મોટી ઘાત હોય ત્યારે એનું સાદુરૂપ આપણને પૂછેલું નથી હોતું. વિકલ્પ આપણે 3 10 ઘાત કે એવા જુદા જુદી 3 ઘાતના સ્વરૂપે કે અન્ય ઘાતના સ્વરૂપે આપેલા હોય છે. આજે આપણે આ MCQની પદ્ધતિ થોડી ગણવાની ફેરફાર કર્યો છે. સામાન્ય રીતે બોર્ડમાં જ ગણાવતા હોઈએ છીએ, પણ MCQ હોય એટલે રકમ લખવી, આપણે બધી રકમ લખવી થોડી મુશ્કેલ ભરી હોય છે. એટલા માટે આપણે આ પદ્ધતિ આજે શરૂ કરેલી છે કે જેથી કરીને તમે MCQની રકમ પણ જોઈ શકો અને ગણતરી પણ જોઈ શકો. બરાબર છે? જો આપણે આ પદ્ધતિને બદલે રૂટીન પદ્ધતિ રાખીએ, જે ચેપ્ટર ભણતા 8મું ચેપ્ટર આપણે જે ઓનલાઈન તમે જોયું, તો એ રીતે ભણવાનું રાખીએ તો બધી રકમ લખવી શક્ય નથી. અને સાથે સાથે તમે લીથામાંથી રકમ જોતા જાઓ અને ત્યાર પછી એ આ વિડીયો જુઓ તો પણ અનુકૂળ ન પડે. એટલે આ એક પ્રયત્ન કર્યો છે કે આ રીતે લઈએ તો તમે રકમ પણ જોઈ શકો ને ગણતરી જોઈ શકો. પરિણામે તમારે સમજવામાં સરળતા રહે અને થોડી ઝડપ પણ થાય. ચાલો, એક આ વિસ્તરણ છે. વિસ્તરણમાં સહગુણકોનો સરવાળો 0 હોય તો એ શું થાય? અને સહગુણકોનો સરવાળો, હવે સામાન્ય રીતે સહગુણકો જ નો સરવાળો જોતો હોય તો તમે x = 0 મૂકીને સહગુણકોનો સરવાળો સરળતાથી મેળવી શકો. સૌ પ્રથમ આ એક ટેકનિક ધ્યાન રાખશો. શું? x = 0 મૂકીએ, આનું વિસ્તરણ જે થાય વિસ્તરણમાં પણ x વાળો આવશે. હવે વિસ્તરણમાં આપણે સહગુણકો જ જોઈએ છીએ તો xની જગ્યાએ સહગુણકોનો સરવાળો 0 છે. બરાબર છે? એટલે જ્યારે આવું થાય ત્યારે x = 0 મૂકીને પણ મેળવી શકીએ. બીજી રીતે અત્યારે આ પદાવલી છે એક પૂર્ણવર્ગ પદાવલી છે. પૂર્ણવર્ગ પદાવલી એના અવયવ પાડીએ તો ax - 1 ઉપર 2 ઘાત ને ઉપર પાછી 51 ઘાત છે, એટલે ટોટલ 102 ઘાત થઈ. 2 × 51 એટલે 102 ઘાત થઈ. આનું વિસ્તરણ તમે 102 ઘાતવાળા પદનું વિસ્તરણ કરી અને xના સહગુણકોનો સરવાળો મેળવી શકો. બીજી રીતે આનું વિસ્તરણ કરીએ તો કંઈક આવું આવશે: અચળ, પછી a1x a2 a1 a2 એટલે કોઈ આના જે
જુદી જુદી ઘાત આવતા એ સહગુણકો લખેલા છે. એક્સ સ્ક્વેરથી આવી રીતે છેલ્લે શું આવશે? છેલ્લું પદ એ એક્સ આર લખી નાખી છે ને એક્સની 102 આવું વિસ્તરણ મળશે. હવે સહગુણકોનો સરવાળો મેળવવા જ્યારે સહગુણકોનો સરવાળો મેળવવો હોય ધ્યાન રાખજો. સહગુણકોનો સરવાળો એટલે A0 A1 A2 થી AR સુધી, AR એટલે કે 102 સુધી આવશે. એ બધા એક્સની સાથે જે પદ છે A0 A1 A2 થી AR સુધીના પદોનો સરવાળો મેળવવો હોય તો એક્સ બરાબર 1 મૂકીએ તો આપણને સહગુણકોનો સરવાળો મળી જાય. હવે આમાં એક્સ બરાબર 1 મૂકીએ તો એ જે સરવાળો મળે એ જ પદ અહીંયા છે, એ બંને સમાન છે, વચ્ચે ઇક્વલ ટુની નિશાની છે. એટલે સહગુણકોનો સરવાળો મેળવવો હોય એટલે કે A0 A1 A2 થી AR સુધીનો સરવાળો મેળવવો હોય તો એક્સ બરાબર 1 મૂકશું. એટલે આ એક સરળ ટેકનિક છે કે સહગુણકોનો સરવાળો મેળવવા ચલ પદ હોય એના બરાબર 1 મૂકવું. એના બરાબર 1 મૂકશો તો સહગુણકોનો સરવાળો હવે શું મળશે? સહગુણકોનો સરવાળો શું થશે? તો A -1 એક્સ બરાબર 1 મૂક્યા છે, ઉપર 102. આ સહગુણકોનો સરવાળો શૂન્ય છે. A -1ની 102 બરાબર 0 છે તો A -1 શું એની કિંમત હશે? કઈ કિંમત હશે કે એની 102 કરીએ તો શૂન્ય થાય? તો શૂન્ય. તો આપણને A બરાબર શું મળશે? 1 મળે છે. આટલું ક્લિયર? ત્યાર પછી 1 + એક્સની 50 વિસ્તરણમાં એક્સની અયુગ્મ ઘાતવાળા પદના સહગુણકોનો સરવાળો. એક્સની એકી ઘાત, આનું વિસ્તરણ જોઈએ અને એક્સની એકી ઘાતવાળા પદો. 1 + એક્સની 50 નું વિસ્તરણ તમને આવડે છે. પેલું પદ 1, પછી 50C0 એટલે 50, એક્સની 1 ઘાત, પછી 50C2, 50C2 એક્સની 2 ઘાત, 50C1 લખેલું છે. 50C1 સૌપ્રથમ 50C0 એટલે 1 લખ્યું, 50C1 એક્સ, 50C2 એક્સ સ્ક્વેર, પ્લસ આવી રીતે છેલ્લું પદ મળશે 50C50 એક્સની 50 ઘાત. હવે એક્સની એકી ઘાતવાળા એટલે કે એક્સની અયુગ્મ ઘાતવાળા પદોના સહગુણકોનો સરવાળો મેળવવો છે. બોલો હવે આપણે કેવી રીતે મેળવશું? તો એક્સની એકી ઘાતવાળા પદો ક્યાં છે? એક્સની એકી ઘાતવાળું આ પદ છે એટલે કે એ સરવાળો, માગેલ સરવાળો 50 એટલે કે 50C1 છે એ બરોબર છે. પછી આવશે એક્સની 3 ઘાત એટલે 50C2, 50C3 પછી એક્સની 4 ઘાતવાળું નહીં, પછી એક્સની 5 ઘાતવાળા પદ સાથે સહગુણક શું આવશે? 50C5, 50C5 અને છેલ્લે આવશે 50C49. આનો સરવાળો મેળવવો છે. હવે આવું એક સૂત્ર આપણે આવી ગયું છે કે જ્યારે અહીંયા અયુગ્મ હોય 1, 3, 5 કે પછી 2, 4, 6 એવી રીતે હોય, અહીંયા એના કોઈ પણ ઘાત હોય, જ્યાં અહીંયા અંક છે એ બધે અયુગ્મ હોય કે યુગ્મ હોય તો એનો સરવાળો 2n - 1 આવું આપણે એક સૂત્ર જોઈ ગયા છીએ. એ કયા સૂત્રો છે? તો કે A + Bની n ઘાત હોય એના પરથી જે એનું દ્વિપદી પ્રમેય છે એના પરથી મળતા પરિણામોમાં આ પરિણામ મેં તમને અથવા તો લીથામાં 6ઠું ને 7મું પરિણામ છે. 6ઠું ને 7મું પરિણામ મુજબ 2n - 1, n એટલે ઘાત છે, 250 - 1 એટલે 249 ઘાત આટલું થશે. બરોબર છે? ત્યાર પછી આ એક સરવાળો પૂછેલ છે 20C0 20C1. હા, સૌપ્રથમ એ પણ એક ક્લિયર કરી દઈએ કે 50C0. હા, એક ધ્યાન રાખો. સૌપ્રથમ અહીંયા એક પરિણામ લખું છું. NCR સામાન્ય રીતે આપણે આમ લખીએ છીએ
એને અન્ય રીતે એક આવી રીતે પણ લખેલું ઘણી બુકમાં હોય છે. ઘણી બુકમાં NCR આવી રીતે લખેલું હોય છે. અને હજી એક ત્રીજી રીતે આમ કૌંસમાં લખેલું હોય NCR. બધાને વાંચવાનું છે NCR જ. ધ્યાન રાખો, બધું જ પરિણામ આ બધા જ અન્ય સંકેતો છે. લખવાની જુદી જુદી રીત છે. NCR NR નાના ઉપર નીચે લખેલા હોય, NR નાના નીચે લખેલા હોય, N મોટો C પછી R નાનો આવી રીતે નીચે લખેલો હોય, કે પછી કૌંસમાં NCR આવી રીતે લખેલું. બધાને વાંચવાનું NCR, મૂલ્ય પણ બધાના સમાન મળે. ત્યાર હવે ફરીથી 9મા MCQમાં આગળ વધીએ. 9મા MCQમાં તમે જોશો તો કંઈક VC0 VC1 VC2 આવી રીતના પદો છે. તો હવે એનું વિસ્તરણ મેળવવા આપણે એક પ્લસ માઇનસ છે એટલે 1 પછી માઇનસ એક્સની 20 વિસ્તરણમાં કંઈક આવા પદો આવવા જોઈએ. એના સહગુણકો આવા મળવા જોઈએ. 1 માઇનસ એક્સ, માઇનસ શું કામ મૂક્યા તો એક પ્લસ માઇનસ છે એટલે 20 શું કામે લખી છે તો અહીંયા તમે જોશો તો VC0 VC1 VC2 થી VC અપ ટુ આવી રીતે કિંમત છે. એનું વિસ્તરણ તમે જાણો છો. આ વિસ્તરણમાં હવે સહગુણકોનો સરવાળો આપણે મેળવવો હોય તો x બરાબર 1 મૂકી દઈએ. x બરાબરનું વિસ્તરણ છે જે ફરીથી લખું છું VC0 માઇનસ VC1 x પ્લસ VC2 x સ્ક્વેર પ્લસ માઇનસ આવી રીતે થશે. છેલ્લે પ્લસ VC20 એક્સની 20 થાય. હવે આપણે તમે જોશો તો અહીં માત્ર સહગુણકો જોઈએ છીએ એટલે x બરાબર 1 લઈએ. x બરાબર 1 લેશું એટલે સહગુણકોનો સરવાળો મળી જશે. x બરાબર 1 લઈએ અથવા તો એક તમને સૂત્ર પણ હમણાં ધ્યાનમાં આવશે. x બરાબર 1 લઈએ એટલે અહીંયા શું થશે VC1 પછી આવશે માઇનસ VC2 VC0 VC1 પ્લસ VC2 માઇનસ VC3 પ્લસ અપ ટુ પ્લસ VC20 એક્સની 20. આ સહગુણકો મેળવે. એક્સ બરાબર 1 આમાં મૂકી દે એટલે સહગુણકો સરવાળો એ 0 થાય. આવું એક પરિણામ પણ છે. એ તમે શરૂઆતમાં દ્વિપદી પ્રમેય ઉપરથી મળતા પરિણામો એટલે કે બીજું સૂત્ર લખ્યું છે એમાં 5મું પરિણામ કંઈક આવું છે કે VC0 VC1 VC2 20ને બદલે n હોય તો પ્લસ માઇનસ આવતા હોય તો 0 થાય ને બધે જો પ્લસ હોય તો 2ની n ઘાત આવું વિસ્તરણ થાય છે. હવે આપણે કેટલા પદ સુધી જોઈએ છે? VC10 સુધીનું વિસ્તરણ જોઈએ છે. VC10 સુધીનું વિસ્તરણ જોઈએ છીએ તો આપણે થોડું વધારે આગળ વધીએ તો આનું આજ વિસ્તરણ ફરીથી લખું છું. VC0 માઇનસ VC1 પ્લસ VC2 માઇનસ એવી રીતે પ્લસ VC10 એવું પદ આવતું હશે. પછી હજી એક VC10 ઉમેરું છું અને પછી આવશે માઇનસ VC. આ એક ઉમેરેલું પદ છે. હતું એક વખત, મેં વધારે એક વખત લખ્યું છે. એ શું કામ એ હમણાં સમજાઈ જશે. VC11 પ્લસ VC આગળ હજી વધીએ VC VC20 સુધી એક પદ ઉમેર્યું છે અહીંયા. બાકી પદ જે આ છે એને જ લખ્યા છે, તમે જોઈ શકશો. એક પદ ઉમેરેલું છે ડાબી બાજુ તો જમણી બાજુ પણ VC10 આપણે ઉમેરી દઈએ. બરોબર છે? બંને બાજુ આટલું પદ ઉમેરેલું છે. હવે અહીંથી અહીંયા સુધીનો સરવાળો અને આ બંને સરવાળો સમાન છે. કેવી રીતે સમાન છે જોજો. VC0 અને VC20 એ બેનું સાદુરૂપ સરખું. એની આગળનું પદ, અહીંયા આગળનું પદ માઇનસ VC1 છે, અહીંયા આગળનું પદ માઇનસ VC19. એ બંને પદ સરખા હોય. પછી VC2 ને એની આગળનું પદ VC18 હશે, એ બે સરખા. એટલે મતલબ કે આ જે સરવાળો થાય છે S એટલો જ સરવાળો આ થશે. મતલબ કે 2S બરાબર VC
10 થશે, જ્યાં એસ એટલે આટલા પદોનો સરવાળો છે. બરાબર, એક સંકેત ધારી લીધો છે કે આ એસ છે તો આ પણ એસ થાય. 2s બરાબર આટલું થયું તો એસ એટલે કે આ સરવાળો છે, સમ છે એ કેટલો થાય છે તો 2 છેદમાં ગયા 1/2 20/10. સરસ MCQ છે, ફરીથી સમજી લઈએ આટલું. સૌપ્રથમ તમે ડાયરેક્ટ પણ આટલું જાણો છો, 20C0 - 20C1 થી 20C20 સુધીનો સરવાળો શૂન્ય થાય. પ્લસ માઇનસ હોય ત્યારે શૂન્ય થાય, અને બધે જ અહીં નિશાની પ્લસ હોય તો 2/20 એવો એનો સરવાળો થાય. આટલું ક્લિયર. ત્યાર પછી હવે આગળ વધ્યા, આટલો સરવાળો શૂન્ય થયો. ત્યાર પછી આ સરવાળો, હા આમાં એક પદ ઉમેર્યું છે. હવે 20C10 તો બંને બાજુ 20C10 ઉમેરી દીધા. એટલે ઉમેર્યા છે કે જેથી કરીને આ બંને સરવાળો સમાન થાય. આપણે એસ ધારીએ તો બે એસ થયા. પહેલું પદ અહીંયા પણ છેલ્લું પદ, પહેલેથી બીજું છેલ્લેથી બીજું, મતલબ કે આ 10 પદ અને આ 10 પદ બે સરવાળો સમાન છે. બે સરવાળો સમાન છે એટલે આ પહેલાને એસ ધારીએ તો બીજું પણ એસ થયું. બંનેનો સરવાળો 2s બરાબર આટલું થયું. આપણે એસ એટલે કે આ સરવાળો મેળવવો છે. એ સરવાળો થયો 1/2 20/10. સરસ ટેકનિક છે કે ધ્યાન રાખજો. ત્યાર પછી હજુ આગળ વધીએ. સહગુણકોનો સરવાળો. ક્યારે પણ તમારે સહગુણકોનો સરવાળો મેળવવો હોય, જે અગાઉના એક MCQમાં સમજાવ્યું હતું, સહગુણકોનો સરવાળો મેળવવો હોય ત્યારે એના ચલપદ બરાબર 1 લઈ લો. અહીંયા તમારે સહગુણકોનો સરવાળો મેળવવો છે તો સૌપ્રથમ આનો જે વિસ્તરણ થાય એમાં A, B અને C બરાબર 1 લઈ લઈએ. વિસ્તરણ જે થાય, વિસ્તરણમાં ABCની જગ્યાએ 1 મૂકી દે એટલે માત્ર સહગુણકો મળશે. એ સહગુણકો આમાં એ સરવાળો જે થાય એના બરાબર જ આનો સરવાળો થશે. એટલે A + B + C ની 8 ના વિસ્તરણમાં સહગુણકોનો સરવાળો કેટલો થશે? સહગુણકોનો સરવાળો A + B + C બરાબર 1 લીધેલું છે તો 3ની 8 3ની 8 એટલે 3ની 4 ની 2 એમ કહી શકીએ. 3ની 4 81 થશે. ઉપર વર્ગ 81નો વર્ગ કરી નાખજો, જેનો છેલ્લો અંક 1 આવશે. બરાબર છે. ત્યાર પછીનો પ્રશ્ન 11મો, સહગુણકોનો સરવાળો. તો આમાં પણ એ ઇઝી ટ્રીક જ છે. x બરાબર 1 મૂકી દેશો. x બરાબર 1 મૂકો તો 1 + 1 - 3 ની 21/34 થઈ. ત્યાર પછી આનું સાદુરૂપ 2 - 3 એટલે -1 ની 21/34. હવે ઉપર યુગ્મ ઘાત છે. યુગ્મ -1ની બેકી ઘાત હોય એટલે જે પરિણામ મળે એ +1 મળે. ત્યાર પછીનો 12મો પ્રશ્ન, n ≥ 0 માટે A - B ના વિસ્તરણમાં પાંચમા અને છઠ્ઠા પદનો સરવાળો શૂન્ય થાય. પાંચમું પદ અને છઠ્ઠું પદ. હવે સૌપ્રથમ આમાં TR+1 મેળવીએ. TR+1 શું થશે? એટલે કે R+1 પદ શું થશે તો NCR. પહેલા પદની n - r ઘાત, બીજા પદની r ઘાત. હવે વિસ્તરણમાં પાંચમું પદ મેળવવું હોય તો પાંચમું પદ એટલે કે T5 મેળવવા r બરાબર 4 મૂકશું. r બરાબર 4 મૂકીએ તો T5 મળી જશે. T5 અને T6 મેળવવા r બરાબર પાંચમું અને છઠ્ઠું પદનો સરવાળો. T5 મેળવવા r બરાબર 4 મૂકીએ તો r બરાબર 4 મૂકીએ તો શું થશે? NC4 A⁻n - 4 B⁴. અને T6 મેળવવા, T6 આના ઉપરથી મેળવવું હોય તો આપણે r બરાબર શું મૂકશું? T6 મેળવવા 5 મૂકશું. r બરાબર 5 મૂકીએ તો NC5 A⁻n - 5 B⁵ બરાબર 0. આવું પદ આપણને મળ્યું. હા, એક વચ્ચે માઇનસ એટલે અહીંયા માઇનસ એટલે આ થયું પદ માઇનસ. હવે આ પદ સામે લઈ જઈએ અને છેદ ઉડાડીએ એટલે A/B ની કિંમત તમને મળી જશે. બરાબર, છેદ ઉડાડશો તો આ બંનેના છેદ ઉડાડો, તમે જોઈ શકશો કે અહીંયા A વધશે.
આ બંનેના છેદ ઉડાડશો તો અહીંયા વધશે બી, એટલે બીને અહીંયા છેદમાં મૂકી દો એ અપોન બી, ને આ પદ NC4 છે તે NC5ના છેદમાં મૂકી દેશો એટલે એ અપોન બીની કિંમત મળી જશે. બરાબર છે. ખૂબ જ સરસ આ 12 MCQ. ત્યાર પછી હજી આગળ વધીએ આપણે 13મો MCQ. a પ્લસ બીની એન ઘાતમાં સહગુણકોનો સરવાળો 4096 છે. સહગુણકોનો સરવાળો મેળવવા શું કીધું? a પ્લસ બી, એ અને બી છે ત્યાં 1 મૂકી દઈએ તો 2ની એન ઘાત થયું. સહગુણકોનો સરવાળો. સહગુણકોનો સરવાળો મેળવવા શું કર્યું? ફરીથી ચલ એ અને બી છે ત્યાં 1 મૂકી દઈએ, એટલે આખું વિસ્તરણ હોય ત્યાં એ અને બી બરાબર 1 મૂકશો એટલે તમારે માત્ર સહગુણકો હોય એ વિસ્તરણ આના બરાબર હોય છે એટલે આમાં મૂકીને આપણે મેળવીએ છીએ. બરાબર 4096. હવે ત્યાર પછી 4096 એટલે 2ની કેટલી ઘાત હશે? તો તમે જાણો 2ની 10 ઘાત એટલે 1024 થાય. 2ની 10 ઘાત તો આ 2ની 12 ઘાત થયું. બંને બાજુ સરખાવશો તો n બરાબર 12 થયું. ત્યાર પછી 14મો પ્રશ્ન. એક્સની આર ઘાતનો સહગુણક. હવે 3 પદ હોય ત્યારે સૌ પ્રથમ તો એક ટેકનિક તમે જુઓ. જો મળી જાય કે આ કોઈ 2 પદના સ્વરૂપમાં દર્શાવી શકાય છે, જો દર્શાવી શકાય તો સહેલામાં સહેલું. અત્યારે આને દર્શાવવા માટે શું લખીશું? તો 1 પ્લસ એક્સનો સ્ક્વેર. સ્ક્વેરની ઉપર કેટલી ઘાત છે? 11 ઘાત, n ઘાત છે એટલે ટોટલ 2n ઘાત થઈ. નો સ્ક્વેર એ 2 ઘાત ગુણ્યા n એટલે 2n ઘાત થઈ. એમાં આપણે આર પ્લસ 1મું પદ એટલે TR પ્લસ 1 શું થાય? તો કે NCR એક્સની આર ઘાત. આવું આપણને વિસ્તરણ મળ્યું. તો એક્સની આર ઘાતનો n નહીં, સોરી 2n થશે. જે ઘાત હોય તે અહીં આવે છે એટલે 2NCR એક્સની આર ઘાતનો સહગુણક શું થયો? 2NCR મળ્યો છે. ત્યાર પછી આનું વિસ્તરણ કરવાનું. સાવ સહેલો પ્રશ્ન છે, ખૂબ સરળ પ્રશ્ન છે. 2 પ્લસ √3ની 5 ઘાતનું વિસ્તરણ કરો. વિસ્તરણ કરો અને ત્યાર પછી સમય અને અસમય પદ તમને આના વિસ્તરણમાં મળશે. સમય પદ છે એ કયો? અસમય પદમાં √3નો સહગુણક છે તેને બી કહેવાનું છે. થોડું વિસ્તરણ સમજીએ તો કુલ 5 ઘાત છે, 5 ઘાત છે એટલે વિસ્તરણમાં 6 પદ આવશે. ક્યાં ક્યાં 6 પદ આવશે? 5C0, 5C1, 5C2, 2⁵ પ્લસ 5C1, 2⁵ ઘાત પહેલા પદની ઘાત ઘટતી જશે, બીજા પદની ઘાત વધતી જશે. આવી રીતે બધું વિસ્તરણ કરો. ત્યાર પછી બધાના મૂલ્ય લખી નાખો. ચાલો છેલ્લું પદ લખાવી દો તો શું આવશે? તો કે 5C5 આવશે અને બીજા પદ એટલે √3ની 5 ઘાત આવશે. બધાનું સાદુરૂપ આપી દો. એમાં √3 વાળા પદ છે એ અલગ છે અને સમય પદ એટલે રૂટ વગરના પદ છે એનો સરવાળો કરી નાખો. જેમ કે રૂટ વગરના પદો ક્યાં ક્યાં આવશે? પહેલું, ત્રીજું, પછી 5મું પદ. હવે આ બધા પદોનો સરવાળો કરી નાખો અને સામસામે સરખાવશો એટલે એ બરાબર એ મેળવવાનો પૂછ્યો છે. એ મેળવો એટલે કે માત્ર સમય પદ. અને જો તમને બી પૂછ્યો હોત તો √3નો સહગુણક છે તે બી કહી દેવું. એવી જ રીતે ફરીથી 16મો પ્રશ્ન. 16મા પ્રશ્નમાં જોશો તો આ એક વિસ્તરણ લખવું છે આપણે. વિસ્તરણમાં 2 પ્લસ √3ની 5 ઘાત છે, -2 માઇનસ √3ની 5 ઘાત છે. નું વિસ્તરણ લખીએ તો આ 6 પદ ને અહીંયા પણ 6 પદ. આ 6 પદ પ્લસ હશે, આ 6 પદમાં 1 પ્લસ 1 માઇનસ 1 પ્લસ માઇનસ નો સરવાળો કરીએ. આનો સરવાળો લખીએ તો અમુક પદ 2 ટાઈમ થશે. ક્યાં ક્યાં પદ 2 ટાઈમ થશે? તો કે પહેલું પદ બાદબાકી કરી છે એટલે પહેલું પદ બંનેમાં સમાન હશે તે દૂર થયું. બીજું પદ આવશે 5C1 પહેલા પદની એટલે કે પહેલું પદ 2 છે એની 5 - 1 એટલે 4 ઘાત. બીજું પદ √3ની 1 ઘાત. પછી 5C2 વાળું કેન્સલ થશે. 5C3 વાળું પદ 2⁵ - 3 ઘાત એટલે 2 ઘાત અને √3ની 3 ઘાત. ત્યાર પછી 5C4 વાળું કેન્સલ થશે અને 5C5 વાળું પદ અને √3ની 5 ઘાત. હવે અંદર બધું સાદુરૂપ આપી દો. જેમ કે 5C1 એટલે 5 થાય, 2ની 4 ઘાત 16 થાય, √3 છે. 5C3નું 5C2 જેટલું 10 થાય, 2ની 2 ઘાત 4 થાય,
√3 3 ઘાત એટલે 3√3 થાય. 5c1 એટલે 5 થાય. √3 5 ઘાત એટલે √3 5 વખત, 2 વખત √3 2 વખત √3 એક 3 બને એટલે આ થશે 9√5, 9√3. હવે સરવાળો સાદુરૂપ અંદર આપી દો. એવી રીતે હવે એક્સનો સહગુણક પૂછેલો, ખૂબ સરસ ટેકનિકવાળો. પણ ફરીથી હું તમને 14મો પ્રશ્ન સામે લઈ જાઉં. અહીંયા પણ 3 પદ હતા, પણ સરળ વાત શું હતી કે એને આપણે 2 પદના સ્વરૂપમાં દર્શાવી શીખ્યા, પૂર્ણાંક પદાવલી હતી. ક્યારેક જો અહીંયા 4 પદ હોય તો ઘનનું વિસ્તરણ થાય છે કે નહીં તે રીતે જોઈને તમે વિસ્તરણ લખો, બરાબર છે. તો હવે આ વખતે આપણે અહીંયા જોશું તો 3 પદ છે પણ કોઈ 2 પદોના સ્વરૂપમાં દર્શાવી શકાય તેમ નથી. તો ફરક જોઈએ તો આટલો છે કે આને હવે આપણે કોઈ ટૂંકા સ્વરૂપે 2 પદના કોઈ વર્ગ કે એવા સ્વરૂપે ફેરવી શકીએ એમ નથી. તો હવે આના માટે એક્સનો સહગુણક મેળવવા એક જુદી ટેકનિકનો આપણે ઉપયોગ કરીએ. જુદી ટેકનિક કંઈક આવી કહી શકીએ કે આપણે એક પદને આમાંથી જુદું પાડીએ, બાકીના 2 પદોનું એક ગ્રુપ બનાવીએ. 5x + 7x² ની 9 ઘાત. હવે આનું વિસ્તરણ લખીએ. કુલ 9 ઘાત છે એટલે વિસ્તરણમાં આપણને 10 પદ મળશે. 10 પદો કેવા મળશે? 9c0, પેલું પદ 1 છે એટલે ઘાત લખશું નહીં, પ્લસ 9c1, પેલું પદ 5x, બીજું પેલા પદની ઘાત તો લખશું નહીં પરંતુ બીજા પદની ઘાત 7x², પછી 9c2, 5x + 7x² ની 2 ઘાત. ત્યાર પછીના વિસ્તરણમાં હજી પદો મળશે આપણને, પરંતુ બધા પદ આપણે લખશું નહીં કારણ કે આપણે માત્ર એક્સનો સહગુણક જોઈએ. હવે પછીના પદો હશે એમાં એક્સની ઘાત તમે જોશો વિસ્તરણમાં એ 1 છે, એક્સ કોમન નીકળે એટલે x² બધા પદો સાથે. ફરીથી એક્સ અહીંયા બંને જગ્યાએ છે, એક્સ કોમન ને એનો સ્ક્વેર એટલે x² બધા પદો ભેગો આવશે. એના પછીનામાં જોશો તો x³ વાળા પદ બધા ભેગા હશે. તો હવે પછીના પદો આપણા માટે કોઈ કામના નથી. હવે એક્સનો સહગુણક મેળવવો છે. તો એક્સનો સહગુણક મેળવવા હવે શું ટેકનિક રહેશે? ખાલી એક્સ વાળું જ પદ. તો એક્સ વાળું પદ એક તો અહીંયા આવશે 9c1 × 5, પછી 9c1 આની સાથે ગુણાય પણ એક્સ વાળું પદ નહીં હોય એટલે આપણે એની કોઈ જરૂર નથી. ત્યાર પછીનું અહીંયા વર્ગ કરીએ એટલે પેલા પદનો વર્ગ ને એવી રીતે થશે એટલે અહીંયા પણ આપણે કોઈ કામનું પદ એટલે કે એક્સનો સહગુણક મળશે નહીં. એટલા માટે હવે આપણે ત્યાર પછીનામાં આગળ વધીએ. તો હવે આનું સાદુરૂપ શું થશે? એનું સાદુરૂપ જે થાય તે જ આપણને એક્સનો સહગુણક મળી જશે, બરાબર છે. તો આવો જ એક પ્રશ્ન હજુ તમે વિચારો કે x² સહગુણક તમને પૂછેલો હોય તો મેળવવો સહેલો છે. x² સહગુણક ક્યાં મળે? તો એક 9c1 7 સાથે ગુણાય અને અહીંયા પેલું પદ છે એમાં x² વાળું હશે, બરાબર છે. છેલ્લા પદમાં x² વાળું નહીં હોય. તો પેલું પદ જે આવશે એના સાથે પેલું પદ શું આવશે? વર્ગ કરીએ તો 25x², 25x² હારે 9c2 ગુણાય એટલે x² સહગુણક 9c2 × 25 એટલે કે 25, એવું આપણને x² સહગુણક મળે. ત્યાર પછીનો 18મો MCQ, આના વિસ્તરણમાં એક્સનો સહગુણક જોઈએ. 1 + x ની n ઘાતનું વિસ્તરણ તમને આવડે છે, સીધું જ લખીએ તો 1 + nc1 x ની 1 ઘાત + nc2 x ની 2 ઘાત + nc3 x ની 3 ઘાત + ncn x ની n ઘાત, પછી -nx અને -1 તો છે જ. આ -nx ઉડી ગયા, -1 + 1 ઉડી ગયા, છેદમાં x² તો છે જ. હવે આપણે શું જોઈએ છે? એક્સનો સહગુણક. હવે x² અહીંયા છેદમાંથી પહેલાંને આપીએ તો nc2 વધે, એમાં x વાળું પદ નથી. અને જ્યારે છેદ x² અહીંયા આપશું તો x વાળું પદ અહીંયા વધશે, nc3x વધે. ફરીથી x² છે આ બધા પદોના છેદમાં છે, બધાને અલગ અલગ આપીએ તો x વાળું પદ ક્યાં જોવા મળે? તો અહીંયા જોવા મળશે.
એક્સ ક્યુબના છેદમાં એક્સ સ્ક્વેર એટલે અહીં એક્સ વધશે. એનો સહગુણક છે એક્સનો સહગુણક શું મળશે? NC3 મળશે. ત્યાર પછી હજુ આગળ વધીએ આપણે. ત્યાર પછીનો પ્રશ્ન છે ખૂબ સરસ પ્રશ્ન. x-1 અપોન જે એક પદાવલી આપી છે એના વિસ્તરણમાં એક્સ ક્યુબનો સહગુણક. જ્યારે કંઈ આવી પદાવલી હોય ત્યારે ખાસ કોઈ ટેકનિકવાળી પદાવલી હોય, જેમ કે ઉપર ઘનની રીતે અવયવ પાડીએ. ઘનની રીતના અવયવ સૌ પ્રથમ યાદ કરીએ. એ ઘન પ્લસ બી ઘનના અવયવમાં શું થાય છે? તો પેલો કૌંસ બંને પદોનું ઘનમૂળ આવે, આ બંનેનું ઘનમૂળ. ત્યાર પછી બીજું પદ આના કૌંસ ઉપરથી લખીએ છીએ. આના ઉપરથી આપણે શું લખીએ? પહેલાંનો વર્ગ, વિરુદ્ધ નિશાની, બંનેનો ગુણાકાર ને બીજાનો વર્ગ. આવી રીતે આપણે કંઈક લખીએ છીએ. તો આ વિસ્તરણ પ્રમાણે અહીંયા વિસ્તરણ કરીએ. x+1, હા અહીંયા ફરીથી ઘન હોય તો બેયનું ઘનમૂળ આવે છે. એમ અહીંયા બંનેનું ઘનમૂળ x⁻³ +1 બંનેનું ઘનમૂળ. હવે બીજો કૌંસ પહેલાંનો વર્ગ એટલે x⁻²/3 વિરુદ્ધ નિશાની, બંનેનો ગુણાકાર અને બીજા પદનો ઘનમૂળ. છેદમાં છે આ જ કૌંસ છે એ લખીએ. હવે એ બે સમાન છે, ઉડી ગયા. ઉપર 10 ઘાત છે વધી, એટલે ઓલ ઓવર જોઈએ તો આપણે x⁻1/3 +1 ની 10 ઘાત વધી. એમાં હવે વ્યાપક પદ લખીએ TR+1. TR+1 શું થાય? તો કે 10CR. પેલું પદ 1 સમજી શકીએ, બીજું પદ x⁻1/3 છે એની r ઘાત થઈ. હવે આપણે શું જોઈએ છે? x⁻³ સહગુણક. r બરાબર શું હોય? તો x⁻³ અહીંયા જોવા મળે. તો r બરાબર 9 હોય તો 9 મૂકીએ તો 9 ને 1/3 ગુણાકાર એટલે આપણને અહીંયા મળશે x⁻³. એટલે r બરાબર શું લઈએ છીએ? તો x⁻³ મળે તો 9. એટલે r બરાબર 9 લેતા x⁻³ મળશે. x⁻³ સહગુણક 10C3 થશે. એવું જ ફરીથી અહીંયા છે 20માં અવયવ હજી એકબીજા અવયવ યાદ કરીએ. તફાવતની રીતના અવયવ a² - b² ના અવયવ શું થાય? તો બંનેનું વર્ગમૂળ, એક કૌંસ, એ માઇનસ અને એક વખત બંનેનું વર્ગમૂળ ને પ્લસ. a² - b² ના અવયવ બંનેના વર્ગમૂળનો ઉપયોગ થાય છે. એવી જ રીતે અહીંયા અંશમાં આપણે એ જ ટેકનિકનો ઉપયોગ કરશું. તો જે ધ્યાન રાખો, આના જ અવયવ લખીએ છીએ આપણે. √x-1 બેયનું વર્ગમૂળ, એક વખત માઇનસ ને એક વખત પ્લસ. છેદમાં x એટલે 2 વખત √x સમજો, એમાંથી √x કોમન લઈએ તો શું વધશે? √x-1. 2 વખત √x છે, એમાંથી √x કોમન લીધા બંનેમાંથી એટલે √x-1 આખાની 10 ઘાત છે. હવે અહીંયા તમે જોશો તો આટલું કેન્સલ થયું. આ √x અહીંયા બંનેને હજી આપશો તો √x+1/√x. √x પહેલાંને આપો તો 1 થશે અને બીજાને દઈએ તો 1/√x ઉપર 10 ઘાત. હવે એક્સની કોઈ પણ ઘાતવાળું પદ મેળવવું હોય તો આવી રીતે વ્યાપક પદ લખો. TR+1 લખો. TR+1 શું થાય? 10CR. પહેલાં પદ 1 છે એની ઘાત લખશું નહીં, બીજું પદ 1/√x છે એટલે કે x⁻² ઘાત છે એમ કહેવાય, અને ઉપર r ઘાત. x⁻⁴ જોઈએ છીએ. શું લખીએ તો x⁻⁴ મળે, એટલે મતલબ કે અહીં x⁴ મળવી જોઈએ. x બરાબર 8 લઈએ, 8 મૂકીએ તો અહીંયા 1/2 ને 8નો ગુણાકાર, અહીંયા x⁴ છેદમાં જોવા મળે ને ઉપર લખીએ તો x⁻⁴. એટલે એમાં r બરાબર 8 લેતા, r બરાબર 8 લઈએ એટલે 10C8 મળશે. 10C8 એનું સાદુરૂપ 10C2. બેમાંથી કોઈ પણ વિકલ્પ હોય સાદુરૂપ સરખું જ થશે. તો આપણે આજે 20 સુધીના પ્રશ્નો રાખીએ છીએ. આવતીકાલે 21થી આગળ વધશું. ઓકે, એટલા સુધીના MCQ સરસ રીતે જોઈ જજો. ઓકે, થેન્ક યુ.